હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે રહ્યા ગુજરાતીઓ એટલે ખાવાનો શોખ અને ખવડાવવાનો શોખ. દોસ્તો, ડેલી વાનગીના રસોડેથી આપના રસોડા સુધી કંઈક ને કંઈક અવનવી, ટેસ્ટી, ચટાકેદાર, મસાલેદાર એવી અલગ અલગ વાનગી, વેરિએશન્સ આપતી વાનગી આપના સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને બસ આજે પણ એવી જ કંઈક મસ્ત મજાની વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે. તો બસ આ વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં. કરીએ આપણે આ શોની શરૂઆત અને આજના આપણા મહેમાનને પણ મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે વંદિતાબેન શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે. તો ચાલો તેમનું પણ ભાવભર્યું સ્વાગત કરીએ. તો વંદિતાબેન, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ કૃતિ. તો આજે આપણે વાનગીની સફરની શરૂ કરીએ, પણ એ પહેલાં થોડું અમારે તમારા વિશે જાણવું છે. તો સૌથી પહેલાં તમારો પરિચય આપણા ઓડિયન્સને આપી દો. ઓકે, મારું નામ વંદિતા શુક્લા છે. મારા હસબન્ડ ઇફકોમાં જોબ કરે છે. હું અમદાવાદની જ દીકરી છું. મારા કલોલમાં મેરેજ થયા છે. મારે એક દીકરો અને એક દીકરી છે, જે બધા ખાવાના શોખીન છે. એટલે મારી આ કળા હંમેશા ખીલતી રહે છે. બસ આટલું જ કહીશ. વાહ, એટલે રસોઈનો તો ખૂબ જ શોખ લાગી રહ્યો છે પહેલેથી. શું વાત છે. તો બસ તમારા વિશે હજી ઘણું બધું જાણવું છે. તો આપણે વાનગીની શરૂઆત કરીએ અને સાથે સાથે તમારા વિશે પણ જાણીશું. સૌથી પહેલા તો આજે તમે બનાવવા જઈ રહ્યા છો રવા ચીઝ ટોસ્ટ. યસ. તો સૌથી પહેલા એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. શ્યોર, આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. પહેલાં તો રવા ટોસ્ટ છે એટલે પહેલું ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે રવો લેવાનો છે અને બ્રેડ છે. હવે એના માટે વેજીટેબલ્સ જશે. એમાં વેજીટેબલ્સમાં આપણને જે ભાવતા હોય એ આપણે લઈ શકાય. અત્યારે મેં અહીંયા ગ્રેટ કરેલું ગાજર લીધું છે, એક નાનું કેપ્સિકમ લીધું છે, એક નાની ઓનિયન લીધી છે અને થોડાક સિઝનિંગ લીધા છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને થોડા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે. અને એને આપણે ગાર્નિશિંગ માટે કેચઅપ લઈશું અને ચીઝથી ગાર્નિશ કરીશું. એટલે ચીઝ આવશે એટલે બાળકોને તો ઓફકોર્સ ભાવવાનું જ છે. ઓકે, તો એમાં એકચ્યુઅલી પહેલાં 10 મિનિટની પ્રોસિજર હોય છે કે રવાને દહીં અને મલાઈ સાથે 10 મિનિટ માટે પલાળીને રાખવાનો હોય છે. તો મેં એકચ્યુઅલી એ પ્રોસિજર પહેલેથી કરીને રાખી જ છે. તો આમાં છે મેં 4-5 ટેબલ સ્પૂન જેટલો રવો લીધો છે. એમાં મેં 2-3 ટેબલ સ્પૂન જેટલી મલાઈ અને 2 ટેબલ સ્પૂન જેટલું દહીં લીધું છે. દહીં તમે ખાટું પણ લઈ શકો છો અને મોળું પણ લઈ શકો છો. ઓકે, હવે એમાં આપણા ટેસ્ટને એકોર્ડિંગ આપણે બધી વેજીટેબલ્સ લઈશું. એટલે અત્યારે મેં ગ્રેટ ગાજર લીધું છે, તો એને બી આપણે જેટલું ગમતું હોય, ભાવતું હોય એ પ્રમાણે લઈ શકાય. મેં અહીંયા 3-4 ટેબલ સ્પૂન લીધું છે. એવી જ રીતે ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ્સ છે, એ પણ મેં 2-3 ટેબલ સ્પૂન લીધા છે. પછી ઝીણી સમારેલી ઓનિયન લીધી છે, એ પણ મેં 2-3 ટેબલ સ્પૂન લીધી છે. પછી એમાં ઝીણા ચોપ કરેલા આદુ મરચાં લીધા છે. પછી ગાર્લિક મેજિકનો જે સિઝનિંગ આવે છે એ મેં અહીંયા થોડો 1 ટેબલ સ્પૂન જેટલો લીધો છે, કે જેના કારણે આપણે થોડુંક એને ગાર્લિક બ્રેડ કે પીઝાનો ટચ આપી શકીએ, કે જે અત્યારે બાળકોને વધારે ભાવતું હોય છે. થોડુંક લઈશ ચીલી ફ્લેક્સ, થોડું જશે ઓરેગાનો, થોડું લઈશ બ્લેક પેપર અને ટેસ્ટના એકોર્ડિંગ સોલ્ટ જશે એમાં. આમાં કૃતિ એવું હોય છે ને કે તમને કે તમારા બાળકોને જે વેજીટેબલ્સ વધારે ભાવતા હોય એ તમે આમાં લઈ શકો છો. અને વેજીટેબલ્સનું પ્રપોર્શન પણ તમે વધારે ઓછું તમારા હિસાબે કરી શકો છો. એટલે જેમ કે અત્યારે બાળકોને ગ્રીન ચીલીઝ, કેપ્સિકમ ઓછું ભાવે છે, તો તમે એના બદલે બીજું કંઈ પણ લઈ શકો છો. આમાં તમે મકાઈ પણ લઈ શકો છો, સ્વીટ કોર્ન. એટલે વંદિતાબેન, આપણા જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે અને જે ચીઝ લવર્સ હશે ને, એને તો ખરેખર આ વાનગી ભાવે. યા શ્યોર.
હવે આ આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસિજર કરીશું. એના બ્રેડ સ્લાઇસ લઈશું. એ પહેલાં આપણે થોડું ઇન્ડક્શન સ્ટાર્ટ કરી દઈએ. હવે આ જે બેટર આપણે રેડી કર્યું છે એને ડાયરેક્ટ આપણે બ્રેડ ઉપર એપ્લાય કરીશું. ઓકે. તો હવે કદાચ વંદિતાબેન આપણા ઘરમાં બ્રેડ અવેલેબલ ના હોય અને પાઉં અવેલેબલ હોય તો આપણે એનો બી ઉપયોગ કરી શકીએ. હા, તો આપણે એક એ પણ ઓપ્શન લઈ શકીએ છીએ. આપણે હવે બટર એપ્લાય કરીશું અને એની ઉપર આપણે રેડી કરેલી બ્રેડ સ્ટફિંગ વાળી મૂકીશું. ઓકે. તમે બ્રેડની જગ્યાએ પાઉં પણ લઈ શકો છો અને એના કરતાં બી તમને હજી વધારે હેલ્ધી ઓપ્શન જોઈએ કૃતિ, તો તમે કોઈન ભાખરી પણ લઈ શકો છો. કે હવે એવું છે કે ચલો બ્રેડ અવેલેબલ નથી તો ઇન્સ્ટન્ટ આપણે કરવું છે તો તમે કોઈન ભાખરી પણ બનાવી અને સેમ બેટર એની પર એપ્લાય કરી અને સેમ પ્રોસિજરથી રેસીપી ચેન્જ કરી શકો છો. વાહ, એટલે એક જ સામગ્રીમાંથી ઘણા બધા વેરિએશન્સ આપણને હા, બહુ જ બધા વેરિએશન મળે છે આમાં આપણી જે રીતની સૂઝ હોય એ પ્રમાણે આપણે વેરિએશન કરી શકીએ છીએ. એટલે જો બજારમાંથી બ્રેડ ઘરે ના લાવી શકાય હોય, અવેલેબલ ના હોય, તો તમે ઇન્સ્ટન્ટ આ વાનગી ખાવાની ઈચ્છા થાય તો તમે ભાખરી સાથે આને લઈ શકો છો. અને વંદિતાબેન અત્યારે છે ને બાળકોને વેકેશન ચાલી રહ્યું હશે એટલે ગૃહિણીને એવું થાય કે એવું તો હું શું નવું નવું બનાવું, તો હવે એમને કન્ફ્યુઝન હોય ને એટલે એવું લાગે કે વંદિતાબેનને એકવાર પૂછવું પડશે. એમની પાસે લાંબુ લિસ્ટ લાગી રહ્યું છે. અને આ રેસીપી એવી છે ને કે તમારી 10 થી 15 મિનિટમાં રેડી થઈ જાય. જો બાળકોને સ્કૂલ ચાલુ હોય અને તમે સવારે એમને લંચ બોક્સમાં આપવા માંગતા હો તો પણ આ રેસીપી તમે ઇઝીલી બનાવી શકો. કદાચ રાત્રે તમે આ વેજીટેબલ્સ ગ્રેટ કરીને ચોપ કરીને ફ્રીઝમાં રાખી શકો અને સવારે ફટાફટ આ રેસીપી થઈ જાય. તો તમે બાળકોને આપી પણ શકો છો લંચ બોક્સમાં. અને અત્યારે વેકેશન છે તો બાળકો ઘરે જ હોય તો સાંજે 5 વાગે પણ એ લોકો માગતા જ હોય છે કંઈકનું કંઈક નાસ્તામાં. તો એ પણ આ તમે ઇઝીલી અને ઓછી મહેનતમાં સારું એમને પીરસી શકો કંઈક. અને જે આપણા વર્કિંગ વુમન હોય ને એમના માટે તો ખરેખર એમના માટે તો બેસ્ટ છે કે ટાઈમ નથી તો તમે રાત્રે પ્રિપેરેશન કરીને ફ્રીઝમાં રાખી શકો છો. આમાં કંઈ પણ બગડી જાય એવું છે નહીં. ઇનફેક્ટ તમે સોજીને બી મલાઈમાં અને દહીંમાં પલાળીને ફ્રીઝમાં રાખો તો સવારે બસ ફ્રીજમાંથી કાઢીને સીધું એપ્લાય કરવાનું જ રહેશે. એટલે એમાં બી વાંધો નહીં આવે. તો વર્કિંગ વુમન માટે તો બહુ સરસ છે. હવે આપણે એને બટર મૂકી અને એક બાજુ ટોસ્ટ કરીશું અને પછી એને છે ને ઉલટાઈ દઈશું તો નીચેની જે સોજીનું લેયર છે એ પણ બટર સાથે કૂક થઈ જશે. એટલે તમને આમાં કાચું બી નહીં લાગે. વેજીટેબલ્સ બી આપણે એને કાચા નાખ્યા છે તો એ બી થોડા કૂક થઈ જશે. છોકરાઓને થોડું બટર ચીઝ વધારે ભાવે છે તો તમે થોડું બટરમાં બી વધારે બી એને સેલો ફ્રાય કરી શકો છો. અને આમાં તમે જેટલા વેજીટેબલ્સ નાખશો એટલું છોકરાઓને ભાવશે અને થોડું હેલ્ધી બી રહેશે. એટલે હેલ્ધીની સાથે સ્વાદિષ્ટ પણ ખરું. યસ. તો હવે વંદિતાબેન તમારા ઘરે પણ મહેમાન આવવાના હોય અને ત્યારે ઇન્સ્ટન્ટ કંઈ બનાવવાનું આવે તો ત્યારે સૌથી પહેલા એમના માટે કઈ વાનગી બને? એકચ્યુઅલી કહું ને તો સૌથી પહેલા પૌવા જ યાદ આવે. પણ અત્યારે એકચ્યુઅલી પૌવા કોઈને ભાવતા નથી તો પછી આપણે આવું કંઈક ઇન્સ્ટન્ટ યાદ આવે તો કરી શકીએ. કાં તો પછી આપણા ગુજરાતીઓના ફેવરેટ ભજીયા. આપણે તરત તાવડું મૂકી દઈએ અને તરત ભજીયાનું રેડી કરી દઈએ બસ. પણ અત્યારે લોકો હેલ્થ પાછળ થોડા વધારે ધ્યાન આપતા હોય છે તો તળેલું ને એવું થોડું એવોઇડ કરતા હોય છે. તો આપણે આવું કંઈ હેલ્ધી વર્ઝન આપણને ફાવતું હોય તો તરત જ એ આપણે એપ્લાય કરી શકીએ અને આપણા મહેમાનોને રાજી કરી શકીએ, ઇમ્પ્રેસ કરી શકીએ. યસ.
હવે કૃતિ આપણી આ બંને સ્લાઇસ રેડી છે, તો હવે આપણે એના ઉપર થોડો સોસ ડ્રેઝલ કરીશું. પછી આપણું બધાનું જ ફેવરેટ ચીઝ. ચીઝ પણ તમે તમારા પસંદગીના એકોર્ડિંગ લઈ શકો છો. છોકરાઓને વધારે ભાવતું હોય તો વધારે, ઘરડા હોય ઘરમાં સિનિયર સિટીઝન તો એમને થોડું હેલ્ધી વર્ઝન વધારે પસંદ હોય તો એમને થોડું એવોઇડ કરી શકીએ. હવે ફરી આપણે એની પર ડ્રેઝલ કરીશું. પછી એની પર થોડા સિઝનિંગ સ્પ્રિંકલ કરીશું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, તો રેડી છે આપણી રેસીપી રવા ચીઝ ટોસ્ટ. વંદિતાબેન, થેન્ક યુ સો મચ આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ કૃતિ. દર્શક મિત્રો, જો આવી કંઈક અલગ વાનગી મળે ને તો હું તો પહેલાં ટ્રાય કરું. અને આજે આપના માટે વંદિતાબેને બનાવ્યા છે રવા ચીઝ ટોસ્ટ. તો તમે પણ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. અને હા, મને ને વંદિતાબેન બંનેને જણાવવાનું પણ ભૂલતા નહીં. તો દર્શક મિત્રો, આવી જ બીજી મસ્ત યુનિક ઇન્ટરેસ્ટિંગ વાનગી આપના માટે લઈને આવ્યા છે. જોવાનું ભૂલતા નહીં. મળીએ છે નાનકડા વિરામ બાદ. રવા ચીઝ ટોસ્ટ બનાવવાની સામગ્રી: રવો, બ્રેડ સ્લાઇસ, મલાઈ, દહીં, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ, મરી પાવડર, ગાર્લિક મેજિક મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું, ચીઝ, ટોમેટો કેચઅપ, બટર.